હેલો મિત્રો, બધાને જય માં મેલડી, જય વીર વસરા. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આપણે છે ને હાથમાં દાંતરડું લઈ લીધું ને, કેમ કે આપણે છે ને ગાય હાટન ખડ લઈ જવાનું છે ને. આપણે છે ને ગમે ત્યારે છે ને આવતા હોય ને ખેતર, તમારે ખડ તો લઈ જ જાય. આજે આપણે ખેતર આવીને બનાવી નાખો સા ને ખેતર ભાઈ સા બનાવવાની કાંક મોજ જ અલગ હોય છે. ભાઈ ખેતરમાં મિર્ચી સોંપતો હતો એટલા માટે થઈને આપણે ભાઈ હાટંગ થઈને સા લઈ જવાનો હતો, એટલે હું તો ચાલી જતી હતી ભાઈને સા દેવા. ને ભાઈ તો અહીંયા એકલો મિર્ચી સોંપે, ભાઈને સા દઈ દીધો ને ભાઈ એકલો મિર્ચી સોંપતો ને આપણે લઈ લીધી. છે ને સુંદડી લેવા આવ્યા હતા, કેમ કે એમાં ખડ બાંધવાનું છે. તમારા અશ્વિનભાઈ છે ને એકલા મિર્ચી સોંપે, મિર્ચી સોંપે તમારા અશ્વિનભાઈ. મમ્મી છે ને પાણી ભરવા જતા હતા, આવી છે ને પાણી ભરવા જતા ને તો છે ને અહીંયા આવીને બેઠી ગયા. જો અને મમ્મી છે ને અહીંયા આવીને બેઠી ગયા ને ભાઈ. ખડ છે ને એટલું લેવાઈ ગયું, થોડુંક લેવજો ને. હવે છે ને થોડુંક લઈ લઈને એટલે આડી ગાંડી થઈ જાય. ખડ છે ને ભાઈ હું અહીંથી લમસ કેટલું મસ્ત નું લીલું સમ ખડ છે ને. સોમાહામાં છે ને ભાઈ ખડ એક મસ્ત જ હોય, બધી કોર હેઠા હોય ને ખડ એક નંબર જ હોય મસ્ત. આમાં છે ને ભાઈ બધી ખેતર ની હેઠે છે ને ખડ થઈ જાય ને તો આપણે ખડ લેવાનું કઈ વાંધો ના. ને ઉનાળામાં તો એટલી તકલીફ થઈ જાય ને ખડ ની કે વાત પૂછામાં. હુકલ નિરણ હોય ને દાંડર ઈ માલ ને નાખવું પડે ને. અત્યારે તો છે ને ભાઈ ખડ નું કઈ ઉપાધિ હોય નહીં, કેમ કે ગમે એ ખેતર જાવ હોય ને તો સોમામાં છે ને ગમે એના ખડ થાય. હવે છે ને ખડ લેવાય જ જો ગાહડી થઈ ગઈ ખડ ની. ત્યારે છે ને ભાઈ ખડ લાવીને અહીંયા નાખી દીધું ને. હવે છે ને આપણે કઈ કામ તો ખેતર કર્યું નથી, પણ છે ને હવે ખડ લીધું ને એક સા બનાવીને દીધો. હવે છે ને આપણે ઘેર જવાનું છે ખડ લઈને. કઈ કામ તો છે નહીં. ભાઈ એકલો મિર્ચી સોંપે પણ આપણે મિર્ચી સોંપતા છે ને ભાઈ જેમ આવડે નહીં તે આપણે છે ને ઘેર જવાનું છે. આપણે બેઠી જાય આપણે જીજુ ની ગાડીમાં ખડ લઈને, કેમ કે આપણે લેવા આવ્યા હતા આપણા જીજુ. હું છે ને ભાઈ ખેતર થી આવી ગઈ તો મારા પેટમાં ધોરવા મીંડા વિંદેડા ને. આપણે છે ને ખાવા બેસી જાય. આપણે ખેતર થી આવીને તો ભીખ બહુ લાગે. આપણે છે ને વિંદેડા બહુ જ પેટમાં ધોડે છે. ટાણે તો પેલા ખાઈ લઈએ. તો આપણે ખાવામાં છે ને રીંગણા બટેટાનું શાક છે અને સાઈસ છે. આપણે છે ને દુકાને થી લઈ આવ્યા ભાગ, અને ભાગમાં શું છે જો પેફર છે, મોરી, કુરકુરી, બબલું છે બે. આનું નામ નથી આવડતું જરીક મને. આ શું છે એનું નામ નથી આવડતું, જરા કોમેન્ટ કરી દેજો ને. આનું નામ નથી મને આવડતું. ને વેફર લઈ આવ્યા. આ વેફર નું નામ પણ આવડતું હોય તો પણ કોમેન્ટ કરી દેજો. અને ભાઈ આ ગોરી છે ને એલચી ગોરી છે, મને બહુ ભાવે એટલે છે ને હું લઈ આવી. ને ભાઈ મીઠો માવો લેવા. આપણે છે ને દુકાનનો ભાગ ખાવાની સાથે ને તો અત્યારે મારા વાડામાં છે ને નાના છોકરા છે ને કબીલે ને બીસે રમે સપ્લે કરીને કાઢવાનું. તો એવી રીતે છે ને ભાઈ આપણે નાનપણમાં રમતા, અને અત્યારે નાના છોકરાનું ઓલું જોઈને આપણે એમ થાય કે આપણે પણ નાનપણમાં રમતા. આવો ખેલ કોણીએ રમ્યો જરા કોમેન્ટ કરી દેજો. અત્યારે છે ને આપણે વાસળી છોડીએ છીએ, એમ કે આપણે ગા ધોવાની છે ને એટલે વાસળી છોડીને. વાસળી છે ને ઘડીકમાં છૂટતી નથી. મેં વાસળીને ધવરાવા મેકી દીધી ને પછી હવે મારે છે ને સાંસ પડી ગઈ, તો મારે છે ને હવે રોટલા કરવાના છે. તો મારે 2 રોટલા કરવાના છે, તો હું રોટલા કરવા બેસી ગઈ. અત્યારે છે ને ભાઈ આપણે બેન ઘરે આવે ને ઈસે થઈ છે એટલે આપણે બેનના ઘરે આવી જાય. બેનના ઘરે તો વિખેર મારો કરતા હતા, કેમ કે દશામાનો વરત આવે ને એટલા માટે વિખેર મારો કરતા. આપણે બેનના ઘરમાં ગળી ગયા ને આપણે છે ને બેનને સરપ્રાઈઝ આપી દીધી, કેમ કે આપણે બેનને આખેલે છે ને પીસા વગેરેના કીધા વગેરેના વહી આવ્યા. બેનનો સરસ મજાનો કબાડ તો છે. આપણે છે ને અરીસામાં મોઢું જોઈ લીધું આપણું. હું મારા વ્લોગને અહીંયા જ વિરામ કરું છું. ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેલડી, જય વીર વસરાજ.